તો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ ગુવાર બહુ સરસ મજાની હોય, અને ગુવાર સોતરા કાઢી નાખ્યો હોય. અત્યારે ભાવ બહુ સારો છે, અને બહુ મસ્ત મજાનો ગુવાર છે. અને અત્યારે માર્કેટમાં ભાવ આવે છે. ભાવ શું આવે છે ભાઈ? 100 પૂરા. અત્યારે 100 રૂપિયાનો કિલો ગુવાર જાય છે મિત્રો માર્કેટમાં. જો આ રીતનો ગુવાર ઉતારવામાં આવે છે. આ ભાઈ જો બેઠા બેઠા ગુવાર ઉતારે છે. 2000નો મણ, આમ દેખાય 2000નો મણ જો ગુવાર જો આવે. જો આ રીતનો ગુવાર ઉતારે છે. જો મિત્રો, જો આ ડોલમાં ચાલુ છે ગુવાર ઉતારવાનું. જો અહીં તે બેઠા બેઠા ગુવાર ઉતારે છે. જો આ રીતનો ગુવાર ઉતારવામાં આવે છે. ગુવારમાં વણ તો હવળું પડી ગયું હોય એટલે વાંધો નહીં આવે. જો આ માથા ઢગ ગુવાર થવા આવ્યો છે અત્યારે, પણ ખડે એવું જામ્યું છે મિત્રો. ગુવાર ને ખડ ને બધું, તુવેર ને બધું જો જામ્યું છે ચકડા જેવું મિત્રો. તો જોઈ લો, તુવેર હોતા કઈ ગઈ. જા તુવેર નહીં, એ આપણે શિયાળામાં થઈ જશે તુવેર. આ તુવેર શિયાળામાં થઈ જશે. દિવાળી પછી તુવેર ઉતારવાનું ચાલુ થઈ જશે. અત્યારે જો આ ગુવારમાં બોગડા સાથે બોલાવી હી બહાટી. જો આ રીતે આમ ઉતારવામાં આવે છે. જરાક ઉતારીને દેખાડો તો. જો આ રીતનો ઉતારે છે. જો મિત્રો, કા મિત્રો કેમ લાગ્યો અમારા વાડીનો બ્લોગ? અને આ બિયારણ જે મિત્રો છે ને, એ બોડીનું બિયારણ છે. બોટાદ તાલુકાનું બોડી ગામ છે. નાનું બિયારણ છે મિત્રો. જે કોઈને જોવે કે ત્યાંથી લઈ આવજો. અને આપણી વાડી હાવ રોડ મિત્રો વાહન હાલ્યા જાય ને, આ તમને ઝૂમ કરીને દેખાડો તો વાહન હાલ્યા જાય. રોડ ટચ વાડી છે આપણી. અને વાડી તે આપણે ભાડે દેવાની છે. જે કોઈ ભાઈઓને જોઈતી હોય એ કહેજો મિત્રો, તો અમારી મુલાકાત કરજો. મારા બાપા તો રખડે છે, કંઈ કરતા નથી. જો આ ભાઈ બેઠા બેઠા ઉતારે છે ગુવાર. ઉતારે છે ને, જો ઊંચા હાથ કરે છે. કેમ છે ગુવારમાં? બહુ સારું છે. હવળું પડી ગયું છે. હવળું ઊંધાના હવળાય થયા. ઊંધાનું હવળું પડ્યું છે. હા હા, ઊંધાના હવળાય થયા. અહીંથી ને એટલી મિત્રો વધ પકડી છે ગુવાર. અહીંથી એટલી વધ પકડી છે આમ. જો અને ગુવારનો આખો સોળવો ભરેલો ને એ તમને બતાવું. જો આ એટલી શીંગું મિત્રો આવે ગુવારની. જો મિત્રો, ફાલે હજી ફાલ તો હજી ચાલુ જ છે ને, વિધમાં ચાલુ. જો આ ફાલ મિત્રો જોઈ લો. જો હે બહાટી બોલાવે ગુવાર. આ બધા સાય રહ્યા ને, આ બધા 60 પણ લગી છે. જો આ ઝૂમ કરીને તમને દેખાડું. જો આ એકડા ઝૂમ કરીને તમને દેખાડું. અહીં લગીને છે આ ગુવારના સા. જો આ અત્યારે 2-3 જણા છે. આપણે દાડિયા કર્યા. 200 રૂપિયા દાડી છે. શું દાડી હાલે છે? 200 પૂરા દાડી છે. અત્યારે 2 દાડિયા છે. આપણે કંઈ કરતા નથી, એમ નામ રખડવી છે નકરું. આમથી આમને વિડીયાને એવું બનાવી છે ને વિડીયો અપલોડ કરવી છે. અને કારખાને આજે રજા રાખી દીધી છે. ગુવાર ઉતારવાનો હતો એટલે ગુવારમાં થવળા પડી ગયા છે. એટલે કારખાનાનું બહુ નીચે નહીં કેમ થાય, કારખાના જઈવી ન જઈવી. તો ચાલો બધાને જય માતાજી. અમારો વિડીયો સારો લાગે તો અમારા પેજને ફોલો, લાઇક, શેર ને જરૂર કરજો. તો ચાલો જય માતાજી.